નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સાધારણ વસ્તુને તમે રોજ શાકમાં નાખો છો તે તમારા શરીરમાં એક ઘાતક વસ્તુ બનાવી રહી છે? ચોંકાતા નહીં, આ કોઈ ભયાનક વાત નથી, પણ તમારા રસોડામાં રહેલા લસણની જ વાત છે। આજે હું તમને લસણનું એક એવું રહસ્ય કહીશ જેને જાણ્યા પછી તમે તમારી ખાવાની આદતને ફેરવી નાખશો। આ કોઈ સામાન્ય ઉપાય નથી, પણ મિત્રો, આ 5 મિનિટનો ગુપ્ત નિયમ છે। જો તમે લસણને ખોટી રીતે ખાવ છો તો તેના 99% લાભોને તમે ખોઈ બેસો છો। અને કેવી રીતે? માત્ર એક નાનકડી એવી આદત બદલીને તમે હૃદય, મગજ અને રોગપ્રતિકારક શક્તિને સુરક્ષા કવચ આપી શકો છો। જો આ 5 મિનિટનો નિયમ તમે ન અપનાવ્યો તો હજી પણ માત્ર સ્વાદ જ ખાતા રહેશો, દવા નહીં। આગળ અમે 7 મુખ્ય અંગો પર લસણના ચમત્કારી અસરનો પર્દાફાશ કરીશું, માટે વિડીયોને અંત સુધી બન્યા રહેજો। આ કોઈ નવી વસ્તુ નથી એવું ન વિચારતા। લસણનો ઇતિહાસ માનવ જાતની શરૂઆતથી જ જોડાયેલો છે, પણ ફક્ત એક મસાલો ન હતો, પણ એક જીવન રક્ષક દવા પણ હતી। પ્રાચીન ઇજિપ્તમાં જ્યારે મોટા પિરામિડ બની રહ્યા હતા ત્યારે મજૂરીને તાકાત અને સહનશક્તિ માટે લસણ આપવામાં આવતું। તેમના પ્રાકૃતિક શક્તિનું પીણું બન્યું હતું। ગ્રીસ અને રોમમાં એથ્લેટ્સ અને સૈનિકો યુદ્ધ છે સ્પર્ધા પહેલા હિંમત અને ઉર્જા માટે લસણને જ ખાતા હતા। તે ચેપ સામે રક્ષણ આપતું સૌથી વિશ્વસનીય હથિયાર ગણાતું હતું। આ લસણની ખરી શક્તિનું રહસ્ય છે એક ઊંડા સલ્ફર તત્વમાં જેનું નામ એલિસિન છે। આ એક રહસ્યમય તત્વ છે જે લસણને તેની તીખી ગંધ અને સ્વાદ બક્ષે છે, અને આજ તેને જગતનું સૌથી મજબૂત અને પ્રાકૃતિક એન્ટીબાયોટિક બનાવે છે। પણ અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે। 5 મિનિટનો ગુપ્ત નિયમ આવે છે, મોટામાં મોટી અને ઘાતક ભૂલ જે 99% લોકો દરરોજ કરે છે। જ્યાં સુધી તમે લસણને કાપો અથવા કૂટો નહીં ત્યાં સુધી એલિસિન નિષ્ક્રિય રહે છે, અને જેવું તમે તેને કાપો છો ત્યારે એલિસિન એક સક્રિય યોદ્ધાની જેમ તૈયાર થવા લાગે છે। પણ આપણે શું કરીએ છીએ કે લસણને કૂટીને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર તેને ગરમ તેલ કે ઉકળતા શાકમાં ફેંકી દઈએ છીએ। આ ઝડપી ગરમી શું કરે છે તો તેને સક્રિય થતાં જ એલિસિનનો તુરંત જ નાશ કરી દે છે। પરિણામે તમને લસણનો માત્ર સ્વાદ જ મળે છે અને તેના 99% ઔષધીય ગુણો નહીં, અને એવું લાગે છે કે તમે તિજોરી ખોલી પણ અંદરનો ખજાનો ન કાઢી શક્યા। તો અહીંયા આવે છે આ 5 મિનિટનો ગુપ્ત નિયમ, ધ 5 મિનિટ રૂલ। વૈજ્ઞાનિક સંશોધન જે તમારાથી અત્યાર સુધી છુપાયેલા હતા તેઓ કહે છે કે લસણને કાપ્યા વગર જ પછી તમારે તેને ઓછામાં ઓછું 5 થી 10 મિનિટ હવામાં ખુલ્લું રાખવું જોઈએ। કેમ કે કારણ આટલો સમય એલિસિનને સંપૂર્ણપણે સક્રિય અને શક્તિશાળી થવા માટે જરૂરી છે। ફક્ત આ નાનકડું એક પગલું ભરીને તમે લસણનો મહત્તમ સ્વાદ લાભ પણ મેળવી શકો છો। આને તમારે જીવનશૈલીનો ભાગ બનાવવો। હવે વૈજ્ઞાનિક તથ્ય સાથે જાણીએ કે લસણ તમારા 7 અમૂલ્ય અંગો માટે કેવી રીતે કામ કરે છે। તો મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમારું શરીર જલ્દી જ પોતાની ઉંમરથી 10 વર્ષ નાનું લાગવાનું છે। નંબર 1, તમારું હૃદય, સાયલેન્ટ કિલરનો નાશ કરનાર સુપર હીરો। હૃદયરોગ આજની સૌથી મોટી સમસ્યા છે જે ચૂપચાપ આવે અને જીવ લઈ લે, પણ લસણ તેના મુખ્ય જોખમો સુધી સીધો હુમલો કરે છે। પહેલું, બ્લડ પ્રેશરનો બોમ્બ નિષ્ક્રિય લસણમાં એવા સંયોજન હોય જે શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે। આ નાઇટ્રિક ઓક્સાઇડ શું કરે છે તો તે રક્તવાહિનીઓને આરામ આપે, તેને ફેલાવે, જેનાથી લોહીનો પ્રવાહ સરળ બને અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવી જાય। આ તમારા હૃદય માટે એક પ્રાકૃતિક બાયપાસ સર્જરીના સમાન છે। અને બીજું, ધમની બ્લોકેજની સફાઈ, તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઝેરી દુશ્મનની જેમ બહાર કાઢે છે, અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને તે અડકતું પણ નથી અને ધમનીઓમાં જામતી ચરબીઓને પડને રોકે છે, પણ લોહીને એટલું પાતળું રાખે કે તે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ ઝડપથી ઓછું થઈ જાય। નંબર 2, હાડકાં 40 પછી તૂટી નહીં અને લોખંડ જેવી મજબૂતી। જો સાંધામાં સતત પીડા રહેતી હોય, જે હાડકાં નબળા પડવાનો ડર સતાવે, તો લસણ તમારો સહારો બની શકે છે। સંધિવા અને પીડાશામક લસણમાં જાદુઈ સોજા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ભર્યા છે। તે શરીરમાં રહેલા લાંબા સમયના સોજાને શાંત કરે
જે સંધિવા અને સાંધાના દર્દનું મૂળ પણ હોઈ શકે. સ્ત્રીઓ માટે એસ્ટ્રોજન કવચ તે ખાસ કરીને સ્ત્રીઓ માટે એક અમૂલ્ય વરદાન પણ છે. મેનોપોઝ પછી એસ્ટ્રોજનની ઓળખથી થતા હાડકાના ભારે નુકસાનને તે રોકે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય. તેથી હવે તમારા હાડકાં વૃદ્ધાવસ્થાની પરવા કર્યા વગર જ મજબૂત રહે. નંબર 3. યકૃત એટલે કે લીવર શરીરનું ઝેર ગાળવાનું યંત્ર છે, જે હવે સ્વચ્છ થશે. તમારું યકૃત એ શરીરનું સૌથી વધારે શ્રમ કરતું ગાળણ યંત્ર છે. તેને દરરોજ દારૂ, પ્રદૂષકો અને દવાઓનું ઝેર સાફ કરવું પડે છે. લસણ અહીંયા સફાઈ કર્મચારી બનીને આવે. સલ્ફર તત્વોની ડિટોક્સ સ્વિચ. લસણની અંદર રહેલા સલ્ફર તત્વ યકૃતની અંદર ડિટોક્સિફિકેશનની પ્રક્રિયાને એક ઝડપી સ્વિચની જેમ ચાલુ કરે છે. ઝડપથી ઝેર બહાર. તે યકૃતને ઝેરી પદાર્થોને વધુ ઝડપથી અને અસરકારક રીતે બહાર કાઢવામાં મદદ કરે છે. નિયમિત લસણનું સેવન યકૃતને ફરીથી નવું બનાવે, જેથી તે ઓછી મહેનતે વધુ કામ કરી શકે. તો મિત્રો, આગળ વિડીયોમાં બાકીના અવિશ્વસનીય લાભોને જાણો અને અંતે ખતરનાક ભૂલ તથા ઉપયોગની સાચી રીત શીખીને જઈ જજો. નંબર 4. મગજ, યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાનું ગુપ્ત હથિયાર. જો તમે તમારા મગજને ધારદાર બનાવવા માંગતા હોય અને યાદશક્તિને 20 વર્ષ યુવાન બનવા માંગતા હોય તો મિત્રો, આ લસણ તમારા કામનું છે. લસણ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્યનું પણ ગુપ્ત રક્ષક બની શકે છે. ચેતાકોષોને કાટ લગાવવાથી બચાવવું જોઈએ અને લસણમાંના શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ મગજના નાજુક કોષોને તણાવ અને મિત્રો ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. તમારા ચેતાકોષોને સળતા પણ રોકે છે. યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો. આ મગજમાં લોહીના પ્રવાહને હાઈવેની જેમ સુપરફાસ્ટ બનાવે, જેનાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને શીખવાની શક્તિમાં અદ્ભુત વધારો થાય છે. વૈજ્ઞાનિકો માને કે તે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે. નંબર 5. રોગપ્રતિકારક શક્તિ. શરીરનું અભેદ કવચ તૈયાર. જો તમે દરેક ઋતુમાં બીમાર પડો તો આ તમારા માટે ખૂબ જ જરૂરી છે. લસણ પ્રકૃતિનું આપેલું સૌથી ઉત્તમ ઇમ્યુનિટી બૂસ્ટર છે. એલિસિન અહીં એક આખી સેનાની સમાન છે. વિષાણુ અને જીવાણુઓનો નાશ. એલિસિન એક બ્રોડ સ્પેક એન્ટીમાઇક્રોબાયલ તત્વ છે. એનો અર્થ એ છે કે તે શરદી, ઉધરસ અને જીવલેણ ફ્લૂ પેદા કરનારા વિષાણુ અને જીવાણુઓના જોતા જ ખતમ કરી નાખે. ટી સેલ કમાન્ડોને સક્રિય કરવું. આ શરીરના રોગપ્રતિકારક કોષોને જગાડે, તેમને ટી સેલ કમાન્ડોની જેમ મજબૂત બનાવે, જે રોગ પેદા કરનારા તત્વ ઉપર વધુ અસરકારક રીતે હુમલો કરી શકે. જે લોકો દરરોજ લસણ ખાય તેઓ ઓછા બીમાર પડે છે અને જલ્દી સાજા પણ થઈ જાય. નંબર 6. પુરુષોના સ્વાસ્થ્ય માટે લસણ એક પ્રાકૃતિક બૂસ્ટર શોટ. તે સીધું રક્ત પરિભ્રમણ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાઇટ્રિક ઓક્સાઇડનો ધમાકો. નાઇટ્રિક ઓક્સાઇડને વધારીને તે ગુપ્તાંગો સહિત શરીરના દરેક ભાગમાં લોહીનો પ્રવાહ ઇષ્ટમ કરે છે. સ્વસ્થ અને ઝડપી લોહીનું પરિભ્રમણ પુરુષોના એકંદર અને યૌન સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. નંબર 7. તમારી ઊર્જાને ફરીથી અનુભવો. શારીરિક પ્રદર્શન. પ્રાચીન ઓલિમ્પિયન એથ્લેટ દરરોજ લસણ કેમ ખાતા હતા? શું તમે જાણો છો? કારણ કે તે તમને અસાધારણ શક્તિનું પ્રદર્શન આપતું. ઓક્સિજન અને પોષક તત્વોના બૂસ્ટર. લસણ રક્તવાહિનીઓને મહત્તમ ફેલાવવામાં મદદ કરે છે, જેનાથી સ્નાયુઓ સુધી ઓક્સિજન અને પોષક તત્વોનો પ્રવાહ ઝડપથી વધે. થાકનો સ્વિચ ઓફ. તે શારીરિક મહેનત દરમિયાન થતા થાકને ઘટાડે અને સહનશક્તિને વધારે. ભલે તમે કસરત કરો કે રોજિંદા કામ કરો, લસણ તમને લાંબા સમય સુધી સારી પ્રદર્શન કરવાની શક્તિ આપે. હવે જાણીએ સૌથી ખતરનાક ભૂલ અને 5 મિનિટનો સુવર્ણ નિયમ. જો હવે જ્યારે તમે લસણની ખરી શક્તિની જાણી ચૂક્યા છો તો નિષ્ક્રિય એ તમારે હંમેશા કાચું જ ખાવું. પણ 5 મિનિટની રાહ જોઈને તમને 100% ફાયદો આપનારો દૈનિક કર્મ નીચે મુજબ છે. સવારે ઉઠી 1-2 લસણની કળી લઈ તેને સારી રીતે કૂટો અથવા બારીક કાપે. ગુપ્ત 5 થી 10 મિનિટ તેને થાળી ઉપર ખુલ્લી મૂકવી. માત્ર 5 થી 10 મિનિટ જ આ જાદુઈ સમય છે જ્યારે એલિસિન સંપૂર્ણ શક્તિશાળી અને સક્રિય થાય. સેવન. 10 મિનિટ પછી તેને ઉફાળા પાણી સાથે અથવા 1 ચમચી ચોખા મધ સાથે ગળી
આ નાના 5 મિનિટના ફેરફારથી તમે શરીરને પ્રાકૃતિક મલ્ટીવિટામિન, સુપર એન્ટીબાયોટિક અને સુરક્ષા કવચનો પૂરો લાભ આપો. ચેતવણીઓ: લસણ ખાતા પહેલા તેને જાણી લો. લસણ ખાતા પહેલા આ 2 મહત્વની બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખવી. લોહી પાતળું કરનારા લોકો સાવધાન. જો તમે એસ્પિરિન કે વોરફેરિન જેવી લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો કાચું લસણ ખાતા પહેલા તમારા ડોક્ટર સાથે વાત કરવી. તે બંને મળીને રક્તસ્રાવનું જોખમ અનેક ગણું વધારી શકે. માત્ર ધ્યાન રાખો કે એક દિવસમાં 2 કળીથી વધારે લસણ ન ખાવું. પેટમાં અસહ્ય બળતરા અથવા એસિડિટી લાવી શકે છે. તો મિત્રો, મને આશા છે કે લસણના આ 5 મિનિટના ગુપ્ત રહસ્યથી, તેના વૈજ્ઞાનિક લાભોથી તમને પ્રેરણા મળી હશે. શું તમે આ નિયમને આજથી જ અપનાવશો? તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.